સત્સંગની અંદર પણ જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે આપણા જીવનની અંદર જેટલી બની શકે તેટલી ભગવાન અને સંતના મહિમાની વાતો કરવી અને સાંભળવી એ જ આપણા માટે આધ્યાત્મિક માર્ગની અંદર પોષણ સમાન છે. નાના બાળકને પોતાના માતાના સ્તન દ્વારા જે દૂધ પ્રાપ્ત થાય છે એ જ એને પોષણ મળે છે. તો એવી રીતે સત્સંગની અંદર વિશેષ ને વિશેષ પ્રગતિ કરવા માટે થઈને આપણા શરીરને ટકાવી રાખવા માટે ભોજન લઈએ છીએ એમ સમય પ્રમાણે પણ ખૂબ સરળતાથી આપણા જીવનની અંદર ભગવાન અને સંતના મહિમાની વાતો કરવી. હવે પ્રશ્ન એ આવીને ઉભો રહે છે કે ભાઈ ભગવાનનો અને સંતનો મહિમા એટલે શું? ઘણી વખત એવું થાય તો સદગુરુ સંત સ્વામી પોતે વાત કરીને કહેતા કે ભગવાનનો મહિમા એટલે સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, અક્ષરધામના અધિવતી એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એમને સમજવા માટે થઈને એમના કાર્ય ઉપર નજર મૂકવી પડે. કારણ કે કાર્ય ઉપરથી જ આપણને બધાને કારણની ખબર પડે. એના વગર તો આપણને સમજાય એવું છે જ નહીં. તો ભગવાન સ્વામિનારાયણે પોતે 11 વર્ષની ઉંમરની અંદર ઘરનો ત્યાગ કર્યો અને 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું. આપણી સંસ્થા દ્વારા આપણને એલિમિશન ડીવીડી અથવા તો એને માટેની આપણને લિંક મળી છે અને એની અંદર ઘરનો ત્યાગ કરીને વન વિચરણની અંદર હિમાલયની ગિરિકંદરા ઉપર પડતે જે વિચરણ કરે છે એ કેવા કપરા સંજોગોની અંદર કરે છે એનો આપણે વિચાર કરીએ. પૂજ્ય ડોક્ટર સ્વામી વાત કરે કે 11 વર્ષનો બાળક એક ઘરની અંદર રહેતો હોય ને એને રાત્રે બાથરૂમ જવું હોય ને તોય એના પપ્પા મમ્મીને ઉઠાડે ને પછી જઈ શકે એટલો બીકણ હોય. તો ઘનશ્યામ પ્રભુ પોતે સ્વયં નીલકંઠ બને છે અને 7 વર્ષ પર્યંત વિચરણ કરે છે. એ કેટલું બધું કઠણ કહેવાય. અને એમાં પણ આપણે એમાંના જીવનની અંદર જે બનેલા પ્રસંગોનું રસપાન કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જ્યારે કેદારનાથથી સીધું જ એમ કહેવાય છે કે બદ્રીનાથ જવા માટેનો રસ્તો બીજો હતો, પણ એમણે એવું વિચાર કર્યો કે ડાયરેક્ટ શોર્ટકટની અંદર જવું. હવે જ્યાં રસ્તો જ ન હોય એ જગ્યા ઉપર થઈને જવાનું કેટલું અઘરું પડે. ત્યારે તે વખતે નીલકંઠ પ્રભુ પોતે આ પ્રમાણે એ રસ્તે ત્યાં આગળ બદ્રિકાશ્રમની અંદર પણ ગયા. બદ્રીનાથ ભગવાનના દર્શન કર્યા અને દર્શન કર્યા પછી પૂજારીની સાથે જ્યારે નીચે ઉતરતા હતા ત્યારે નીલકંઠ વર્ણીએ પૂજારીએ કીધું કે ચાલો હવે આપણે નીચે જવાનું છે, કારણ કે અત્યારે હમણાં 6 મહિના માટે એના કપાટ બંધ થઈ જાય છે. અને ત્યારે નીલકંઠ પ્રભુએ એવું કીધું કે મારે નીચે નથી જવું, મારે ઉપર જવું છે. હવે આટલી શરીરને થીજવી નાખે એવી કાતિલ ઠંડી પડતી હોય એવા સમયની અંદર બદ્રીનાથ સ્થાનમાં રહેનારા બધા જ જોશી મઠમાં આવી જાય. એને બદલે નીલકંઠ પ્રભુ ત્યાં જાય તો જો એમના પોતાના જીવનકાળ દરમિયાનની અંદર એમણે જે તપશ્ચર્યા કરી છે એના ઉપરથી પણ આપણને ખબર પડે કે કોઈ આ લોકની વ્યક્તિ નથી. આમ સામાન્ય રીતે લોક જગતની અંદર એકાદ પરચો કોઈ આપે એટલે લોકો બધા જ એની પાછળ
આંખું મીચીને દોડતા જ હોય છે. એ બધી સંતો ઘણી વખત વાત કરે ને કે કાગડાને બેસવું, ડાળને ભાંગવું એવું બન્યું હોય. જ્યારે નીલકંઠ પ્રભુ તો પોતે કેટલા બધા પરચા આપે, અને તેમ છતાં પણ એની અંદર એમાં એમને ક્યાંય પણ મોહ નહીં. એ તો બરાબર છે, પણ એમના એક કાર્યની અંદર જોવા જઈએ તો એ આટલા વર્ષો પર્યંત વિચરણ કર્યું, પણ એમના અંતરની અંદર એક ધ્યેય સ્પષ્ટ હતો કે જે આશ્રમોની અંદર ગયા, જે મઠાધિપતિઓને મળ્યા, ત્યાં આગળ એમણે આ અનાદિ 5 તત્વના સમજવા માટે થઈને પ્રશ્ન પૂછ્યા. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ 5 અનાદિ તત્વના લક્ષણ અમને બતાવો, એનો ભેદ બતાવો. આપણે એવું કહેવામાં આવે કે માણસ માત્ર એટલે માણસ. આ બધા જેટલા સભામાં બેઠા છીએ આ બધા માણસ જ કહેવાય. પરંતુ દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક ખાસિયત હોય. આમાં કોઈ ડોક્ટર પણ હોય, કોઈ એન્જિનિયર પણ હોય, અથવા તો કોઈક મોટો ઉદ્યોગપતિ પણ હોય, અથવા તો બિચારા સામાન્ય હરિભક્ત પણ હોય. કંઈક ને કંઈક જુદાપણું આપણને દેખાય છે. એમ આ જીવ, ઈશ્વર, બ્રહ્મ અને માયા અને બ્રહ્મ અને પરબ્રહ્મ 5 અનાદિ તત્વ છે. તો બધા હરખા લોકોને લાગતું હોય તત્વ એટલે તત્વ. જ્યાં ગયા ને ત્યાં આગળ મહારાજે પોતે આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા છે. કલકત્તાથી નીકળેલી ટ્રેન તારીખ 16 ડિસેમ્બરની સાંજે 4:30 વાગે જગન્નાથપુરી આવી. અહીં પ્રાસાદિક સ્થાનોના દર્શનનો કાર્યક્રમ આવતીકાલે રાખેલો, પણ આજે સ્વામીશ્રી દરિયા કિનારે અને મંદિરે જઈ પાછા સ્ટેશને આવી ગયેલા. સ્ટેશન પર વાળું પાણી બાદ સભામાં તેઓએ આ તીર્થનો મહિમા વંચાવ્યો. યાત્રા દરમિયાન તેઓની વિશેષતા કાયમ જોવા મળતી કે જે તે તીર્થના દર્શને જતા પહેલા તેઓ તેના મહિમાનું કથન પઠન કરાવે, જેથી આધુનિકતાના વાયરા સાથે મનમાં કંઈક નાસ્તિકતા ઘૂસી ગઈ હોય તો તે ખરી પડે અને દર્શનમાં એકાગ્રતા વધે. કારણ કે મહાત્મય મધ્ય શુભ હોય જ્ઞાન, અનિત્ય ને નિત્ય તણું નિદાન. તે જ્ઞાનથી તો પ્રભુ ભક્તિ ભાવે, વૈરાગ્ય તો અંતરમાહી આવે. તો વાસના અંતરમાંથી તૂટે, તેથી જ ભાવે ભાવ બંધ છૂટે. આવા ઉમદા આશયથી સ્વામીશ્રી મહિમા સહિત દર્શનના આગ્રહી રહેતા, સાથે જે તે સ્થાન સાથે સંકળાયેલી ગુરુ સ્મૃતિ પણ વાગોળતા. આ રીતે તારીખ 17 ડિસેમ્બરના દિવસે તેઓ સંઘ સાથે જગન્નાથપુરીના પ્રાસાદિક સ્થળોની દર્શન યાત્રામાં નીકળ્યા. પ્રથમ જનકપુરી પધાર્યા, ત્યાંથી ઇન્દ્રદ્યુમન સરોવરે ગયા. શ્રીજી મહારાજના પ્રાસાદિક આ નીરમાં ઠાકોરજીને સ્નાન કરાવીને સૌના મસ્તકે જળ ચડાવ્યું. આગળ ચંદન તળાવ આવ્યું કે જ્યાં શ્રીજી મહારાજ યોગાભ્યાસ કરતા. અત્રે એક ગજરાજ ઉભો હતો, તેને સ્વામીશ્રી શ્રીફળનો આહાર કરાવ્યો. કેવો પુણ્યશાળી આત્મા! આ વખતે સૌને જગન્નાથપુરીના મંદિરમાં છેક નિજ મંદિર સુધી જવાનો લાભ મળ્યો. અહીં સ્વામીશ્રીએ આરતી પણ ઉતારી. ત્યારબાદ સમુદ્ર સ્નાન કરીને સોનાર મંદિરે પધાર્યા. લંકા વિજય પછી રામચંદ્રજીએ હનુમાનજીને જગન્નાથપુરીમાં રહેવાની આજ્ઞા કરેલી, પરંતુ ઈષ્ટદેવના દર્શનની એવી તાલાવેલી હનુમાનજીને લાગી કે તેઓ અયોધ્યા પહોંચી ગયા. ત્યાં રામચંદ્રજીએ તેઓને જોઈને કેમ અહીં આવ્યા એમ પૂછતા આજ્ઞા ભંગના દંડરૂપે બેડી પહેરાવીને પાછા અહીં મોકલી દીધેલા. આ પ્રસંગ પરથી સદબોધ તારવતા સ્વામીશ્રીએ કહ્યું કે જે કોઈ ભક્ત આજ્ઞા લોપે તેને બેડીનું બંધન આવશે. સ્વામીશ્રી પ્રાસંગિક વાત ખૂબીથી મૂકી જાણતા. પ્રસંગને અનુરૂપ સંક્ષિપ્તમાં પણ એવું સચોટ બોલે કે વાત અંતરમાં રમતી થઈ જાય, પ્રસંગે પ્રસંગે સ્ફુર્યા કરે અને જાણપણું આપતી રહે. કલાકોના પ્રવચન પછી જે ન થાય તે સ્વામીશ્રી આમ ચપટીમાં કરી દેતા. જગન્નાથપુરીથી સ્વામીશ્રી સાક્ષી ગોપાલ પધાર્યા. અહીં રાધા કૃષ્ણ મંદિરમાં દર્શન કરીને પ્લેટફોર્મ પરની સભામાં તેઓએ આશીર્વાદ આપ્યા કે આ બધા તીર્થ સ્થાનોમાં ફરીને મહારાજ ગુજરાતમાં આવ્યા, શુદ્ધ ધર્મ સ્થાપ્યો, મંદિરોની બાંધણી કરી.
દર્શન દૂરથી સહી થઈ શકે તે માટે મૂર્તિઓ સુંદર કરાવી પ્રતિષ્ઠા કરી. પરોક્ષનો સૌને મહિમા હોય, ધક્કા લાગે, કોઈ સરભરા ન કરે, છતાં પોતાના અહોભાગ્ય માને. આ રીતે સ્વામીશ્રીએ વાત વાતમાં આપણી કોરનું ઠીક છે એ મર્મ સમજાવી દીધો.